પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડમીનો સંચાલક ઝડપાયો। પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડમીના સંચાલક સામે દુષ્કર્મનો ગંભીર આરોપ સામે આવ્યો છે। સંચાલક પ્રવીણ કાંગસિયાએ પોલીસ અને આર્મીની નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો બીભત્સ વિડીયો બનાવ્યો હતો। ત્યારબાદ આ વિડીયોના આધારે યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરતો હતો। પીડિત યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સંચાલકની દ્વારકાથી ધરપકડ કરી છે। આરોપી સામે અગાઉ પણ છેડતી અને પોક્સો એક્ટ સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે। પોલીસે આરોપી સામે આઈટી એક્ટની કલમો પણ ઉમેરી છે, કારણ કે તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને પરેશાન કરતો હતો। પરંતુ પોલીસ મથકમાં બેઠેલા પ્રવીણ કાંગસિયાના મોઢા પર આજે પણ અફસોસનો એક પણ લક્ષણ જોવા નથી મળી રહ્યો। પોલીસે જ્યારે મીડિયા સામે રજૂ કર્યો ત્યારે આ પ્રવીણ કાંગસિયા પોલીસની હાજરીમાં બેઠો પોતાના મોઢા પર સ્મિત આપી રહેલો જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના તારીખ 31/5/2025 રોજ ફર્સ્ટ પાર્ટ નંબર 409/2025 રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1)(2) F 351(3) મુજબની ફરિયાદ દાખલ કરેલી હતી। એક સગીર યુવતીને પહેલા બીએસએફમાં નોકરી અપાવવા માટે થઈને એમને લાલચ આપીને પ્રેમ વિચારમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હતું। જે જગ્યાએ અલગ જગ્યાએ લઈ જઈને તે બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે। અત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે। એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જે તે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો એમના ફેમિલીને, એટલા માટે તેને બીજી અલગથી એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। કોઈ ગુનાહિત ઇતિહાસ કે આરોપી વિરુદ્ધ આગળ પણ ગુના નોંધાયેલા છે।